બ્રેન્ડા નામની એક યુવતીને રોક ક્લાઇમ્બિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું. ડર છતાં તેણે ગિયર પહેર્યું, દોરડું પકડી લીધું અને ખડક પર ચડવાનું શરૂ કર્યું. તે એક ધાર પર પહોંચી. જ્યારે તે ત્યાં લટકતી હતી ત્યારે સલામતીનું દોરડું બ્રેન્ડાની આંખ પર અડક્યું અને તેની આંખમાંથી કોન્ટેક્ટ લેન્સ નીકળી ગયો. અહીં તે એક ખડકની ધાર પર હવામાં લટકતી હતી. અલબત્ત તેને આશા હતી કે તેનો લેન્સ ધાર પર હશે, પરંતુ તે ત્યાં નહોતો. તેની દ્રષ્ટિ હવે અસ્પષ્ટ હતી, તેથી તે અસ્વસ્થ થવા લાગી. તેણે તે શોધવા માટે ઈશ્વરને પ્રાર્થના કરી. જ્યારે તે ટોચ પર પહોંચી ત્યારે તેની એક મિત્રએ લેન્સ શોધવા માટે તેની આંખ અને તેના કપડાની તપાસ કરી, પરંતુ લેન્સ મળ્યો નહીં. તે નિરાશ થઈ, પણ તેને બાઇબલની એક કલમ યાદ આવી જે કહે છે, ઈશ્વરની આંખો આખી પૃથ્વી પર ફરે છે. તેણે કહ્યું, ઈશ્વર, તમે બરાબર જાણો છો કે મારો લેન્સ ક્યાં છે. કૃપા કરીને મને મદદ કરો. અંતે તે નીચે પહોંચી ત્યારે બીજા એક જૂથમાંથી કોઈએ બૂમ પાડી, કોઈનો લેન્સ ખોવાયો છે. તે ચોંકાવનારું હતું, પરંતુ તેણે જોયું કે એક કીડી ખડક પર ધીમે ધીમે તે લઈને આગળ વધી રહી હતી. બ્રેન્ડાએ તેના પિતાને આ વાત કહી ત્યારે તેમણે એક કીડીનું ચિત્ર દોર્યું જે તે લેન્સને આ શબ્દો સાથે ખેંચે છે, પ્રભુ, મને ખબર નથી કે તમે શા માટે આ વસ્તુ મને આપી. હું તે ખાઈ શકતી નથી અને તે ભારે છે, પરંતુ જો તમે આ કરવા માંગો છો તો હું તે તમારા માટે કરીશ. મને લાગે છે કે આપણામાંના કેટલાક ક્યારેક કહેતા હોય છે, પ્રભુ, મને ખબર નથી કે તમે શા માટે મને આ ભાર વહન કરવા માંગો છો. મને તેમાં કંઈ સારું દેખાતું નથી અને તે ભારે છે, પરંતુ જો તમે ઈચ્છો છો કે હું વહન કરું તે હું કરીશ. મિત્રો, ઈશ્વર લાયકાતવાળાને બોલાવતા નથી, પણ જેને તે બોલાવે છે તેને તે લાયક બનાવે છે.